રાધનપુરમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ. ઓડિશામાં યુવતીના આપઘાત મુદ્દે એનએસયુઆઈ વિરોધ રોષની લાગણી. ઓડિશા રાજ્યમાં એનએસયુઆઈના કાર્યકરોના ત્રાસથી યુવા વિદ્યાર્થીને આપઘાત કરી લીધાની દુઃખદ ઘટના સામે સમગ્ર દેશમાં નિંદાની લાગણી જોવા મળી રહી છે. આ મુદ્દે રાધનપુરમાં એબીવીપીના કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ નોંધવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકરોની ટોળકીએ એનએસયુઆઈ હાય હાયના નારા સાથે રાધનપુર શહેરના મુખ્ય હાઈવે માર્ગ ઉપર ઉતરી આવી તાત્કાલિક અસરથી માર્ગ અવરોધ કર્યા હતા. માર્ગ પર જ બેસીને વિરોધ વ્યક્ત કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સામાન્ય જનજીવન પર પણ અસર થઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર રહેલ એબીવીપીના અગ્રણીઓમાં સાથે સંજયભાઈ ઠાકોર, મહેબૂબ ખાન મલેક અને પિયુષભાઈ મકવાણા તેમજ અન્ય કાર્યકરોનો સમાવેશ થયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ટ્રાફિક પુનઃ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિરોધ તીવ્ર બનતા પોલીસે પિયુષભાઈ મકવાણા સહિત કેટલાક એબીવીપીના કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જઈ નજરકેદ કર્યા હતા. એબીવીપીની માંગણી છે કે ઓડિશાની ઘટના અંગે તાત્કાલિક સખત કાર્યવાહી કરવામાં આવે અને આવા વિષયક ઘટનાને દેશભરમાં આવર્તિત ન થવા દેવા માટે જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.